જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુગલ. હું છું દેસાઈ માનસી શાસ્ત્રી અને અમદાવાદના 12 દરવાજાનો આ બીજો એપિસોડ લાવી છું દિલ્હી દરવાજા. આમ તો દિલ્હી બड़ी દૂર હે એવું કહેવામાં આવે છે, પણ અમે તો ગુજરાતમાં જ દિલ્હીને જાણે આમ વસાવી દીધું હોય અને દિલ્હી સાથે કનેક્ટ થવા માટે અહેમદ શાહે આ દિલ્હી દરવાજાનું ઉદ્ઘાટન કર્યું હોય એવો આ ઇતિહાસ છે. અત્યારે પણ આ દરવાજાને આપણે જોઈ શકીએ છીએ અને આપણે જ્યારે દિલ્હી દરવાજા મેં મારા સખાજીને પૂછ્યું હતું કે ભાઈ દિલ્હી દરવાજા કેમ કહેવામાં આવે છે. ઓબ્વિયસલી તમે પણ પહેલી વાર અમદાવાદ ફરવા આવ્યા હશો તો આ પ્રશ્ન દરેકને મનમાં થયો હશે કે ભાઈ આને દિલ્હી દરવાજા જ કેમ કહેવામાં આવે છે. બટ એનું એક જ કારણ છે કે જ્યારે અહેમદ શાહ જે શાસન કરતા હતા ત્યારે દિલ્હી જવા માટેનો આ એક રસ્તો હતો અને એને સરસ મજાનો દરવાજો બનાવીને એને નામ આપવામાં આવ્યું દિલ્હી દરવાજા. અને બોસ આ એ દરવાજાથી સીધું નીકળાય છે ગુજરાતથી દિલ્હી જવા માટેનો એક રસ્તો. આ રસ્તાને શુભારંભ અથવા આ રસ્તો દિલ્હીને કનેક્ટ કરતો હોવાથી આ દરવાજાને દિલ્હી દરવાજા કહેવામાં આવે છે. તમને આના વિશે કંઈક વધારે ખબર હોય તો ડેફિનેટલી મને કમેન્ટ દ્વારા કહેજો. હું નામ લઈને સ્પેશિયલી તમારું નામ લઈને હું એનો વિડીયો બનાવીશ અને આ જ રીતે ગર્વ અનુભવજો કે તમે એ શહેરમાં રહો છો જ્યાં આટલી અદ્ભુત ભૂમિ છે. મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.